સીધા વાસ અમારા બાઘા બોય. લગન કોના છે? લગન તારા લગન છે? હાથ મારીને ધોવાય તને પાછું. હવે લગન થઈ ગયા તોય બધું શીખવાડવાનું અમારા ભાઈ. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે ગામડે પહોંચી ગયા છીએ અને અમારે વીજભાઈના અને ગ્રંથભાઈના ઘર છે. તો એ પ્રસંગમાં અમે આવ્યા છીએ. પ્રસંગ અમારે બધા લગભગ ગામડે જ હોય છે. તો ફાઇનલી મિત્રો, હું ને બાઘા બોય પાણીના કેરબા લેવા સવારમાં ઉપડી ગયા છે. જેવો ફોર વ્હીલ લઈને અને વાગી ગયા છે સવારના કેટલા 8 વાગ્યા છે. 8 વાગ્યા જાગીને બ્રશ કરીને સીધા ઘેરેથી અમને મોકલાય પાણીના કેરબા લઈ આવો. પાણીના કેરબા લેવા આવ્યા છીએ. જો આ છે હાઈવે અમારા ગામનો. તમને બતાવું ક્યાંથી કેરબા લેવાના છે. અમારા ગામમાં બધી પાણીની બધી વ્યવસ્થા છે જ, એટલે કંઈ ઉપાધિ નથી. પાણીવાળાને કીધું હતું પણ એ ભૂલી ગયો કેરબા, હવે પછી મારે લેવા આવવું પડે. ને બાઘા બોય અમારા બધા ઓળખતા જ હશો. બાઘાને કોણ ન ઓળખે? તો ફાઇનલી હું તમને બતાવું, બન્યા રહેજો બધા બ્લોગમાં. તો ફાઇનલી અમે લોકો ધનનો લઈને જો પાણી લેવા આવી ગયા છીએ. ફેક્ટરીએ પહોંચી ગયા છીએ. અહીંયા પાણી બધું ભરાય છે. અહીંથી કેરબા લઈને ધનોમાં નાખીને સનેડામાં અમારે જશું ઘરે સીધા. વાસ અમારા બાઘા બોય ઉર્ફે જનકભાઈ. બરોબર ને? શું કહેશો? કંઈ કહેશો તમે? કાંઈ નહીં કહો. પછી કહેશે હમણાં થોડી વાર પછી. હજી કેમ કે નાયા ધોયા નથી, આમ નીકળી ગયા છીએ. નાહી ધોઈને પછી કાંઈક કહે એટલે પછી પાછા મળીએ બ્લોગમાં. ત્યાં બધી બના રહી છે. પાંચભાઈ ને એમના દીકરા પણ વેદભાઈ પહોંચી ગયા છે. જો વેદભાઈ બાગો કેમ બોલાવે તો બાગો કે? હા, જો તમામ પ્રકારની ટ્રેનિંગ અત્યારથી પાંચભાઈ આપી દેવા મીણા છે, એટલે લગભગ કાંઈ વાંધો નહીં આવે. તો તમે બધા બના રહેજો બ્લોગમાં. આજે આખો સંપૂર્ણ પ્રસંગનો બ્લોગ બનાવું છું, તો તમને બતાવું કેવો હોય છે ઘર ને બધું. પાંચભાઈની એવી રીતે સેવા જોઈ શકો છો તમે. મંડપ રોપણ કરે છે. હરખો બેહીન કર, બેહી જામ હરખું બેહાય. પેન્ટ એક તો એવું પહેર્યું હોય ને. ધ્રુવભાઈ ની એવી રીતે છે. જો પાણી નાખી રહ્યા છે તમે અહીંયા. એમ પાણી હોય આ તો પાણી પાછો જો તો કરી એ આખું ઢોળી નાખ ન્યા. આખું ગારો થાય નો થાય. ગારો થાય. તને શું ખબર? તો જુઓ આ છે અમારું ઘર આખું ગામડાનું. અંદર અમારે કેવલભાઈ રસોઈ બનાવી રહ્યા છે. જો પાંચભાઈ ગયા બધું લેવા જ મને સીધો થવા માંડ્યો. પકડ્યો હોત તો ગરમા ગરમ. જો પાંચભાઈ શાક બનાવે છે. એટલે આ શાક લગભગ કોઈ ખાય ને. હા, એટલે તમને તો સ્પેશિયલ મને જ બોલાવે. એમ કેમ કે આપણે રસોઈ તો લગભગ તમને બધાને ખબર જ છે. વાડી આવું તો બનાવું ને. યસ યસ યસ. એ તો આગળ રંગ આપો, આનો રંગ બતાવો, આનો રંગ જોવો તમે. કેવલભાઈ ના હાથે બનાવ્યું છે. આ ભાઈ તો ખોટો છે. આ ભાઈ ખાલી મારી સેવામાં છે, બધું અંબાવવા માટે. અચ્છા, હેલ્પર છે. તમામ વસ્તુ આપણે જો તમામ અહીંયા શું કહેવાય, ભાજી, કોથમીર, ઢાંકી દઉં છું કેમ કે ખોટું પછી ચટણી માટે ટમેટા ને રોટલી કરવા બેનો બેઠા છે અહીંયા. ને રસોડું ધમધમી રહ્યું છે. પાંચભાઈના નેતૃત્વ હેઠળ છે ને અત્યારે ખીર બનાવી છે. પાંચભાઈ બનાવી કે કોણ બનાવી? બીજું શું બનાવ્યું? હાલો બતાવું તમે. આવો આવો. આપણે રોટલી બની રહી છે. અમારા માતાજીની પ્રસાદ રૂમમાં લાપસી છે. વાહ વાહ. બાકી તો જે ઘણી ઘણી આઈટમ બનશે. હા, પણ હવે તમે બનાવી લેજો બ્લોગમાં, કેમ કે આમાં તો શું છે બધું નવું નવું જ આવશે. યસ યસ. હજી અમારે મેન એક ભાઈ ગયા છે ભદ્રેશ્વર સસરાને. અમારે મેન એક ભાઈ ગયા છે ભદ્રેશ્વર. એક અમારા ભાઈ સસરાજી આવ્યા છે ઝારખંડ થી, તો એને લેન ભદ્રેશ્વર ગયા છે. હવે ખબર નહીં ક્યારે આવે. લગભગ કેમ કે હવે 1.5 કલાક તો થઈ ગઈ. 1.5 કલાક થઈ ગઈ. મહાદેવ લગભગ એને મૂકવા આવી કે એવું બની શકે. રોટલીનો રોટ બંધાઈ ગયો છે ભાઈ બધો. 500 માણાનું રસોડું છે આજે. 500 માણાની રોટલી થઈ છે. ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. અમારે એક ભાઈને અમે બહુ મિસ કરીએ છીએ, ઉત્તરભાઈ જોશીને, કેમ કે વ્યવહારિક નથી.
અવ્યવહારિક માણસ. અવ્યવહારિક માણસ, પૈસા જ કામમાં છે. 2-3 લાખ પગાર હોય, શું કામનો? હે, તારા ઘરે કે તારા પ્રસંગમાં કોઈ આવશે નહીં ભાઈ. આવ કે ગમે જો આ ભાઈના કર છે, આ ભાઈના ટકો કરવાનો છે. આ ભાઈ તમારું નામ શું છે ભાઈ? તમારું ગ્રંથભાઈ. પછી પપ્પાનું નામ શું છે? પછી દાદા કોણ છે? દાદા ક્યાં છે? દાદા અહીંયા છે. પછી ગામ કયું તમારું? ભાદરોડ. જિલ્લો આગળ. કોને કર છે? કર કોના છે? તારા કરશે. ટકો કરવાનો છે ને? લગન કોના છે? લગન તારા લગન છે. વસ્તુ એનું છે ભાઈ. વાહ ભાઈ વાહ. કોને યાર લગન કરવાના છે? તારા છે. કોને યાર કરવાના છે? એ કોઈ હોય તો કહેજો ધ્યાનમાં. દીશભાઈ હાવ ખોટી નો જોવો તમે. આ બધું આ છે ને આસિસ્ટન્ટ આપે ને પછી શેટ નાખે ની જેવું છે. જો નકર તો આ શા બનાવતો જો. આમાં એક ધોળાની આ બધું તો કારીગર કોને કહેવાય? મેં કીધું 2 વાર જોયા જ તે. વાહ વાહ. હજી ખાંડ નાખવાની છે. ખાંડ ખાવી મને ખબર જ હોય, મેં કીધું જ હોય. ખાંડ ખાઓ. આમાં હું બધું મારે વ્યવસ્થિત પેલા ફોન પીવાનો છે કે બેટા. તમારે પણ રહાડામાં ફૂલ કમાણી લાગે. પાછું આઈફોન હે. આમાં શું છે? આઈફોન છે, ગાડીઓ છે, પણ હવે હારું વધતું નથી આ જાતમાં. ઇન બિન મારીને અમારા મોટા ભાઈને આપું છું થોડુંક, મારે ઓલું કામ ટકાનો આજે ટકો કરવાનો છે. દીજભાઈને હમણાં થોડી વારમાં ટકો થઈ જવાનો છે. શું કહો તમે આ વાત ઉપર? ચડિયા ટકો કરવાનો છે ને? હે તો દીજભાઈનો હમણાં જાદુ થઈ જશે. આ ટકામાંથી વાળ બધા વયા જાય. હે કાઢ નાખવાને વાળ. હે થોડોક હજી જાગ્યો છે, મૂડમાં નથી એટલે બહુ વાતો નહીં કરે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હાલો લઈ જાઓ. ઉપર એમ જરી કે ઓલું કરવા દે. અહીંયા જો ફોટો પાડ દો. અહીંયા જો તું હેપી બર્થડે બોલ. હેપી બર્થડે. એ વાળ જોવે છે. ક્યાં ગયા વાળ? ક્યાં ગયા વાળ? છે તો ખરી. છે તો ખરી. બસ. હેપી બર્થડે. ફોટા પાડીએ. ઈ જ ગાંડો છે. આ ભાઈ તમે ડાયો દીકો છે કા? ચોકલેટ અપાવી દેવાની વાહ. ટકો ટકો. પછી મોબાઈલ હા ફોટો પાડવાનો. હાલો કેટલો છોકરો ડાયો આ એ. કતો ડાયો છોકરો છે કા? આ કેવો ડાયો હોય. ઓલો દેશ તો રોવા મીડ્યો. બોલ દીજ ગાંડો છે. ઈ તો રોવા મીડ્યો. દીજ ગાંડો છે ને. બોલો દીજને કઈ ખબર જ ન પડે. અમારે ગ્રંથ હમણાં જોઈ છે તરત જ. આપણે શું કહેવાનું છે Birthday. ગ્રંથભાઈ? શું કહેવાનું છે? પેલી ગ્રંથ ઓલી ચોકલેટ બેટા મને આપજો હો, તું ખાતો છે ને એ. ગ્રંથ ખાઈ ગયો. હે ખાઈ ગયો? આપણે નવી લેવાની છે ને ચોકલેટ? પછી બીજી ખાવાની છે. મને દેવી પડશે હો તારે. નવી ખાવાની છે ને? મને દેવી પડશે હો. એલા મજા આવે છે કે? હે ભાઈ તો હિરેન સર ઉપસ્થિત થયા છે અમારી વિધિમાં. હસ્તી આવી છે. જુઓ તમે અત્યારે ગ્રંથભાઈને હેપી બર્થડે થઈ ગયું છે. અને મોટા ભાઈનો બર્થડે થઈ ગયું છે. એ ચોકલેટ આપશે હો. ક્યાં નામ કરે છે બધા છોકરાને મારા? ચોકલેટ આપશે હો બેટા. ચોકલેટ ટકો થઈ જાય. ચોકલેટ આપવાની છે. કાજુ કતરી આપવાની છે. એ ઓલી ધ્રુવ મોટા મોટી ચોકલેટ બેટા લઈ આવજો હો. હા
એમ હલાય નહીં, બટ આમ હલવાનું નીચે નહીં. રાખ. બસ, જો એમ. કેટલો ડાયો એ બહુ ડાયો ભાઈ, બહુ ડાયો ભાઈ. છોકરો તો આ છોકરો તો બહુ ડાયો. આટલો લઈ લો દાદા. કેજો મને નડતો હોય કેજો, બધું ઉપાડી લઉં. બસ, જો અહીંયા આપણે જો. જો અહીંયા જો, ઈ વાળ કહેવાય. બસ એમ જો. બેટા, આ બાજુ બેટા. લઈ લો. હાલ. લડવું ન જોવે કાંઈ. હાલો પતી ગયું ભાઈ, વાહ ભાઈ વાહ. એટલું તો વાગે છે. જરીક તો ઓલો નાખી જો. બસ કાનો જો હાલો. જો આમ ઠંડુ ઠંડુ કરી દે. ઠંડુ કરી દેજો. મોઢામાં વાળ જાય. નો થાય. ભાભી, અરે નહીં, જોઈતા છે. ગરમ પાણી ઉપર મૂકી ઉપર. મૂકી દીધું. એ મોટામાં જો, મોટામાં છે એમ નો કરાય. દે. સેજ પાવડર લગાડી દેજો મોટા. વાહ ભાઈ વાહ. ઓકે ઓકે ચકો ચકો. નહીં કલી નવા કપડા પહેરીને આવો જાઓ. ટીકી અને મોટી ટીકી રાખો. જોઈ શકો છો તમે અહીં અદ્ભુત સેવા આપી રહ્યા છે રસોડામાં. અત્યારે અમારે હિરેનભાઈ જોવો તમે બેઠા હોય. જોવો બધું કામ કરવા મળશે. હવે વિડીયો ચાલુ કર્યો છે ને એટલે બધું નિરીક્ષણ કરવા મળશે, કામ કરવા મળશે, તમામ વસ્તુ. અને કેટલા વાગે આવ્યા? બસ હજી હાઈલો જ આવે છે, જમવાનો ટાઈમ છો એટલે. સેવામાં હતા સસુરની હો ભાઈ. જોવો ચા પીવા માંડો, ચા બધું બરોબર છે કે નહીં ચેક કરવા માંડો છે. લે લે મસ્ત મસ્ત ભાઈ. જીજુભાઈ ને તો મસ્ત મસ્ત. હા હા ન્યા વાગ્યો એટલે ન્યા જવું પડે એને. તો જાડિયાનો ટકો થઈ ગયો છે. નાયલોન ટકી. જો ટકો વાલ કપાવીને નાવા બેઠો છે ભાઈ. હે ટકલા, મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. હાલો ફટાફટ નવા નવા કપડા પહેરવાના છે. બહાર આવો, હાલો 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 બહાર આવો. તમારે એને કાપવાનું છે? તારે કાપવાનું છે તો કેમ કરવાનું છે? એમ 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 કરી દીધું. જુઓ પાછ એમ જુઓ માણસ ચાવું આમ શું કહેવાય ઉકાળતા હોય, પણ આ તો સાસુ ઉકાળે ને એ પાછભાઈ નીસવી નાખી કોથળી ને તો આમ ભૂકા કાઢી નાખ્યા કોથળીને. હા કોથળી હા ટીપું નો રે પાછભાઈ ને લગભગ બધું નીસવી જ નાખે. જોઈ લે હિરેન જુઓ અવિરત સેવા આપી રહ્યા છે. હાથ મારીને ધોવાય તને પાછું હવે લગ્ન થઈ ગયા તોય બધું શીખવાડવાનું અમારા ભાઈ. હે પાછભાઈ કાંઈ હરખું ન હોય, હરખું તો આમ ફોટો પાડ દો. હાલો બધાનો. હાલો હાલો વડીલો બધા બધું ગોઠવાઈ ગયા છે. જોવો તમે મહેમાનો બધા દાદા છે. હિરેનભાઈ અમારે જો અહીંયા નિવેદનો થળ કરવા માંડ્યા છે તૈયાર. ખીર, રોટલી, વડા, કાંગ. જુઓ તમે માતાજીને ધરવાનું છે. લાપસી છે.
પણ પોસ્ટ કરા ઉપર વિડીયો ઉતારશે ને હા કેવું લાગ્યું ખડે થોડું જો હા કાનન દાદા કોચો મકાન ને આ ચોકન છે ચકલો મુંડો ક્યાં ક્યાં પડી ગયો તો જમણવાર ચાલુ થઈ ગયું છે હિરેનભાઈ ને બધાને જુઓ બાઘાભાઈ ની સેવા આવી જ છે છાશના ગ્લાસ ભરે છે રાજભાઈ ને બે મહેમાનો થાળી લીધી છે અમારે પારસભાઈ નખરાવડા બાઘાભાઈ હિરેન આપા હિરેનભાઈ પાજભાઈ ડીએન કાતરિયા સંજય આપા અમારે ડીએન કાતરિયા ને ધ્રુવભાઈ ને લઈ લેજો ખાસ ધ્રુવભાઈ મજામાં ને બધાભાઈ પછી જેનું બોલ અકુ દાદા રાજુ દાદા ફાઇનલી લેડીઝો ચાલુ થઈ ગઈ છે જમવા માટે હિરેની જોશી બાદભાઈ હિરેની જોશી નામ છે આ લેડી કેવું નામ હિરેની જોશી જેને અમે હરણી ચાલ કહીએ જેની ચાલ તો આખરી કેટલીક વાર જોવે જો તને દાઢી મૂછી વાળી લેતી જેની ચાલ જોઈ શકો છો તમે હરણી ચાલ તો કેવલભાઈના લાઈવ ભજીયા જોઈ શકો છો તમે ગરમા ગરમ અને અમારા અહીંયા સંજય આપા દિનેશભાઈ બે જમવા બેસી ગયા છે લાઈવ નીકળે છે જો તમે ગરમા ગરમ લાઈવ ભજીયા ગરમા ગરમ જોવો તમે ખાલી ખાવ એટલે મન મોહિત થઈ જાય તમારું ચકલિયું જો બે રમવા મેની છે એ ટકલાવ ટકલા બે ટકલા માથામાં જો હાથ થયા હો બેને હાથ થયા વાવ કરો એ જાડિયા આગળ બંધ કરી દે હવે બોલ એ જાડિયા લે જાડિયા તો ફાઇનલી મિત્રો અમારો પ્રસંગ નિર્વિઘ્ને પૂરો થઈ ગયો છે માતાજીને શ્રીફળ સ્વરૂપે લાવ્યા હતા અમારા ઓલા ઘરે માતાજીનું બેસણું છે ત્યાંથી હવે મૂકવા જાય છે બધા મહેમાનો પણ વિયા ગયા છે અને આ વ્લોગ જોવાની તમને લોકોને મજા આવી હશે
એવી હું આશા રાખું છું. તો વ્લોગને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં પાર્થભાઈ, તમારા 5 જણાને શેર કરજો. અને થોડોક તો સપોર્ટ કરજો. હવે બહુ ઝાઝા દૂર નથી મંજિલથી આપણે. તમારા આશીર્વાદથી અમે ટૂંકમાં શું કહેવાય અમારું જે કાર્ય છે ને એ સફળ થાય છે બધાના. તો તમે આવા નવા આશીર્વાદ આપજો એવી માતાજીને પ્રાર્થના. 5 જણાને ખાલી સબસ્ક્રાઈબ કરાવો એટલે આપણું થોડુંક યુટ્યુબમાં બહુ દૂર નથી મંજિલ, પાર થઈ જાય નહીં આપણી. હા, મજા આવશે તમને તે મને તે. તો મહાદેવ હર બધાને.